હર હર મહાદેવ, જય વાળીનાથ। દોસ્તો, રાત્રે અમે પેલું સામે બોટ દેખા અહીંયા સૂતા હતા, પણ નાહવાની સગવડ નહોતી। તે પછી હું પહેલાં ચાલતો અહીંયા આવ્યો। ત્યાં આગળ પાર્કિંગ છે, અહીંયા નાહવાનું હતું, અહીંયા નાહી અને પછી ફરીથી કાવડ લેવા ગયો। પછી ગાડી લઈને બે ભાઈઓ આવ્યા આપણે, એને હવે નાહી લીધું, ચા પીધી અને હવે અમે અહીંથી આગળ વધી રહ્યા છીએ। આ મેટ્રો લાઈન છે। રાત્રે થોડી તકલીફ જોરદાર પડી હતી, મચ્છરા બહુ હતા। આટલા મચ્છર હતા ને કે વાત છોડો તમે। મંદિર હતું પણ બાજુમાં બધું કચરો પડ્યો હતો। આ જુઓ, આવી રીતે હતું બધું। એ મંદિરના જસ્ટ બાજુમાં આવું હતું, તો આટલા મચ્છર હતા। રાતે આખી રાત મોટા વસાડ હતા, એ ઓઢીને ઉરું પડ્યું, આટલી ગરમી લાગતી હતી, પણ પંખાએ કોમ નહોતા કરતા એ મચ્છરો જોડે। આવા જબરદસ્ત મચ્છર હતા ભાઈ। તો આ તો બહાર નીકળીએ તો થોડા ઘણી તકલીફ રહે। બીજું, હર હર મહાદેવ, જય ગંગા મૈયા। લગભગ 12:30 વાગ્યા અને હવે રોટલા બનાવવાના ચાલુ કર્યા। આવી થોડો આરામ કરી પછી અત્યારે મેં ગાઝિયાબાદથી બહાર નીકળ્યા છીએ। જે ભીડભાડવાળા રોડ હતા છોડીને અમે થોડો સિંગલ રોડે આ રોડે વળ્યા। તો ધીમે ધીમે મહાદેવનું નામ લઈને આગળ વધી રહ્યા છીએ। સવારથી હવે સુધી બિલકુલ ટ્રાફિકમાં ચાલ્યા, બહુ ટાઈમે થયો, હેરાન થયા થોડા ટ્રાફિકની વજહ। ટ્રાફિક બહુ હતું એટલે ચડવામાં તકલીફ પડતી હતી। હવે મેં આ એક રૂટ પકડ્યો, અહીંથી લગભગ હજી પોલીસવાળા ભાઈ કહેતા 50 કિલોમીટર સુધી તમારે આ રોડે ચડવાનું છે, પછી કે આગળથી પડશે એટલે હમણાં સારું છે। ચલો મળીએ મોડા હમણાં 3 વાગે। જય ગંગા મૈયા। હર હર મહાદેવ, જય વાળીનાથ। દોસ્તો, હું ગણેશ સુરેલા હરિદ્વારથી કાવડ યાત્રા લઈને વાળીનાથ શિવધામે આવી રહ્યો છું। અત્યારે અમે દિલ્હી અને યુપીની બોર્ડર ઉપર છું। જો સામે તમે જોઈ શકો, જે પેલો ગેટ દેખાય છે એના પેલી બાજુ યુપી છે અને અત્યારે હું દિલ્હીમાં ઊભો છું અને આ અહીંયા આગળ શિબિર લગાવેલી છે, ત્યાં અમે રાત્રે રોકાણ કરવાના છીએ। સરસ મજાનું આયોજન કરેલું હોય, ઊંઘવા માટે વ્યવસ્થા, કુલર, બીજી બધી સુવિધા। અને આ જો લાઇટિંગ કરેલું, આ એક મોટું બ્રિજ છે, અહીંથી લઈને છેક પહેલે સુધી જ્યાં સુધી તમારી નજર પોગે ત્યાં સુધી લગભગ આ રોડ મારા અંદાજ પ્રમાણે 12 લાઇન રોડ હોવો જોઈએ એના ઉપર, કારણ કે પિલ્લર ખાલી જુઓ તમે કેટલા મોટા પિલ્લર છે। અહીંયાથી લઈને અહીંયા સુધી એક પિલ્લરના આવા 7-8 પિલ્લર છે એક જ લાઇનમાં। અહીંયા બાજુમાં કોઈક નદી જેવું છે નાની, તો એના ઉપરથી બ્રિજ નીચે એક આ રોડ है। તો आज અમે ઓછા થોડા હેડ્યા, કાલે અમે 35 કિલોમીટર હેડ્યા હતા। जय बोले कि आराम कर रहे हो? कहाँ जाओगे बोले आप? हरियाणा। हाँ हाँ। तो आज આ ભાઈ હરિયાણાના છે, ઉતા છે અને આજે ઓછા ચાલ્યા અમે લગભગ 30 કિલોમીટર જેવું જ ચાલ્યા છીએ, કારણ કે ટ્રાફિકમાં ગાઝિયાબાદ સિટીમાં પડી ગયા હતા। રસ્તો અંદરથી ને જ આવતો હતો તો થોડી વધારે ટ્રાફિક હતી, એટલે કલાક 1.5 કલાક તો અમને 2-3 કિલોમીટરમાં જ થઈ ગયા, એટલે થોડા ઓછા હેડ્યા। પણ કાલે
વધારે અડવાની કોશિશ કરું છું. આજ જે આ ખોટ પડી છે 5-6 કિલોમીટર એ કાલે કવર કરવી પડશે, કારણ કે અમને 7 દિવસ થઈ ગયા આજે અને અમે દિલ્હી પહોંચ્યા એટલે લગભગ અમારું હવે સુધીનું સફર 300 કિલોમીટર આજુબાજુ થઈ ગયું છે. અને શ્રાવણ પૂરો થતો થતો ભોલેનાથ દાદાને ગંગાજળ અર્પણ કરવાનું હોય. તો ચલો મળીએ સવારમાં. હર હર મહાદેવ. તમે જે હર હર મહાદેવનો જયકારો લગાવતા રહેજો તો મારો થોડી હિંમત આવે અને હું ફટોફટ તમારા સુધી પહોંચી જાઉં, બનાસકાંઠામાં પહોંચી જાઉં. તો હર હર મહાદેવ. જય ગંગા મૈયા.